મિત્રો જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની, જય માતાજી। કેમ છો બધા? મજામાં? મિત્રો આજે આપણે કાલે વાત કરી કે પારિવારિક સંગઠન શક્તિ, તો આપણે એમાં ઘણું જોયું। તો પારિવારિક સંગઠિત શક્તિ ની અંદર જ્યારે તિરાડ પડે અને એ તિરાડ પડે પછી એનું આપણે જોઈશી કે ઘણું વિપરીત પરિણામ આવે, કોઈ પણ એનો ફાયદો ઉઠાવી શકે। એ તિરાડ પડવી એટલે જુદું થવું, એક જે સંગઠિત શક્તિ છે એના બે વિભાગ પડ્યા અને એમાં જે હાડ મારે એટલે એમાં ઘણા ગેરફાયદા થાય, એ વિશે આપણે કાલે જોયું। હવે મિત્રો આપણે આગળ જોઈએ તો જ્યારે આવું થાય છે ત્યારે આ તિરાડ રોકવી હોય તો કેનું બલિદાન દેવું પડે? તો આપણે જાણીએ છીએ કે એક સંગઠિત પરિવાર હોય, એક પારિવારિક શક્તિ હોય। મેં કાલે કહ્યું ને કે ભાઈઓ હોય અને એક હાંડલે હોય તો એમાં થોડું ઘણું નુકસાન પણ જતું હોય, પણ એ જતું કરીને પણ એની કઈ પણ ખામી હોય તો મન ઉપર ન લાવતા એ ખામીને આગળ ન દોરાવે એ માટે જ્યારે સમય આવે ત્યારે વ્યવસ્થિત આપણને સમજાવતા આવડતું હોવું જોઈએ। જો તમે આવી રીતે સમજાવશો, આવી રીતે જો તમે કરશો તો એ તિરાડ પડતી અટકશે અને વારંવાર સમજાવવા છતાં તમને એમ જ છે કે આ વ્યક્તિ પોતાનું એવું જ વિચારે છે કે હું કરું એ જ શ્રેષ્ઠ છે અને અથાગ પ્રયત્ન કરવા છતાં જેમ ભગવાને છેલ્લે કૌરવની સભાની અંદર ધૃતરાષ્ટ્રની સમક્ષ ભગવાન શાંતિ દૂત બનીને ગયા અને ખાલી 5 જ ગામ માં ગયા। અવડો મોટો ચક્રવર્તી રાજા, અવડું મોટું આખા દેશનું જેનું શાસન, એ માણસે જેનો હક છે જે શાસનનો, એ બધું જતું કરીને અને છેલ્લે 5 જ ગામ માં ગયા, છતાં એ નીચ પ્રકૃતિ, એ નીચ વૃત્તિના કારણે જે ધૃતરાષ્ટ્ર મૌન સેવી અને જે ભગવાનનું દુર્યોધને અપમાન કરી અને બંદી બનાવવા ન્યા સુધી ભગવાન માટે એ પ્રયત્ન કર્યો, ત્યારે આપને ખબર છે કે આગળ ભગવાને શું કર્યું, એટલે કે હવે તો યુદ્ધ નિશ્ચિત જ છે। એવો પ્રકારનો માણસ હોય અને પોતાનું સર્વસ્વ ઘણા સમયથી જમાવેલો બેઠો હોય, પરિવાર આખું એનું જ માનતું હોય, ત્યારે ધીરે ધીરે તિરાડના જે અણસાર પરિવારમાં દેખાય ત્યારે એનું માર્કિંગ કરવા માટે એને બાદ કરતા બધા સમૂહને એક ભેગું થઈ અને વિચારવાની ખરેખર જરૂર હોય છે કે આ માણસ હવે સમાજ માટે આવું કરતો હતો કાયમી માટે, અને હવે કેમ આમ કરે છે? તો જ્યારે એનું તમે માર્કિંગ કરશો ત્યારે તમને એવું ચોક્કસ જાણવા મળશે કા એની પાસે કોઈ નીચ પ્રકૃતિના માણસોની બેઠક થઈ હોય, કા એ માણસ લોભ લાલચમાં આવ્યો હોય અને એ માણસને એનો તમારો જે સંગઠિત પરિવાર છે, જે પોતીકો પરિવાર દેખાતો હોય, એની જગ્યાએ પોતાના 2-3 છોકરા હોય કે પછી એક છોકરો એ જ શ્રેષ્ઠ દેખાતો હોય તો એ સમજવું અવશ્ય, એ માણસ સમજે નહીં તો એ માણસને છોડી દેવો જોઈએ, એ માણસને લટકતો મૂકી દેવો જોઈએ અને શુદ્ધ ગુજરાતીમાં કહેવું જોઈએ કે આજથી લગીને આપણો પરિવાર જે ગાંઠથી બંધાયેલ છે, જે રીતથી બંધાયેલ છે એ મુજબ જ આપણું ચાલશે। તમે જો આવું કરવા માંગતા હોય તો એ અમે કરશું નહીં।
મારા નિજ સ્વાર્થ માટે મારે મારા પરિવારને હોમવો નથી, આવું પ્રત્યક્ષના મગજની અંદર હોય ત્યારે સમજવું કે તમારો સંગઠિત પરિવાર રહી શકશે. નહીતર કોઈ પોલિટિક પ્રશ્ન હશે, કોઈ પોતાનો નિસ્વાર્થ પ્રશ્ન, પોતાનો નિજ સ્વાર્થ પ્રશ્ન હશે, એટલે આ તિરાડો નિર્માણ થશે. એટલે મિત્રો, જીવનની અંદર આવા માણસનો જોવા જોઈએ, આવું વિચારસરણી હોય ત્યારે જ સંયુક્ત પરિવાર રહી શકે. સંયુક્ત પરિવાર જે સંગઠિત શક્તિ તમારી કામ કરી શકે. આ વ્યક્તિ ત્યાં સુધી જોવું જોઈએ આમાં, આ સમાજ ટકાવવા માટે, કે જે સ્ત્રીઓ છે, આપણા કુટુંબની અંદર જે સ્ત્રીઓ છે એમાં પણ મોટી ઉથલ પાથલ ન થવી જોઈએ. આપણી સ્ત્રીઓ છે એ એટલી આપણી સ્વાર્થી વૃત્તિ ન હોવી જોઈએ કે કોઈ ભેદભાવ કરતી હોય, કોઈ પોતાને શ્રેષ્ઠ સમજતી હોય, બીજાને નીચ સમજતી હોય, બીજાને નબળા સમજતી હોય. અને પરિવાર હોય એમાં જુદી જુદી સ્થિતિઓ હોય બધાની. એક કુટુંબ પરિવાર હોય એમાં જમીન જાગીર થી માંડીને, પૈસા થી માંડીને, કે કોઈ પણ પાવર થી માંડીને અને એ જુદી જુદી વ્યવસ્થા ધરાવતા હોય, છતાં પણ એને એક તાગડે રાખવો હોય તો એ પણ ધ્યાન રાખવું પડે કે સ્ત્રીઓની અંદર એ પણ નિર્માણ ન થવું જોઈએ કે અમે આવા છીએ, અમે મોટા છીએ, અમે તમે નાના છો, આ તે જે વાદ વિવાદ ન થવો જોઈએ. ટૂંકમાં વાદ વિવાદ થાય તો પણ પરિવાર તૂટી શકે. એટલા માટે આપણે કહીએ છીએ કે જે નિર્ણય લેવો હોય એ નિર્ણય સંયુક્ત લેવો પડે તો પરિવાર તૂટતો બચે. બીજા નંબરની અંદર કોઈ પણ વાત મૂકો, તમે મોભી થઈને કુટુંબની અંદર વાત મૂકતા હોય અને જ્યારે એ વાત તમે મૂકો છો ત્યારે નાનામાં નાનો તમારા ભાઈ છે, પરિવારમાં છે, એ હાજર હોવો જોઈએ. ગેરહાજરીની અંદર કોઈ પણ આપણી વાત ન થવી જોઈએ. તો એ દિવસ છોડી અને બીજા દિવસે ગોઠવવું જોઈએ તો પણ સંગઠિત પરિવાર રહી શકે. એટલે નાના નાના જે આપણી જે નાની નાની વાતો છે, જે નાની નાની આપણને દેખાય છે, એ મોટું વિકરાટ સ્વરૂપ લઈ શકે છે. કારણ કે જે વાતની સમજણ છે એ પણ એવી રીતે મૂકવી જોઈએ કે પ્રત્યક્ષના મગજમાં બેસવી જોઈએ. સમજાવનાર વ્યક્તિ વડીલ હોય એને કુટુંબ પરિવારની અંદર કોઈ પણ વાત મૂકે તો મેં વાત કરી લીધી અને તમે સાંભળી લીધી, આમ કરવાનું છે, એમ નહીં. તમે વાત કરી લીધી પછી એ વાતને વાગોળવી પડે. એ વાતને તમારે સામેના વ્યક્તિને તમારે પૂછવું પડે. નાનામાં નાનો હોય તોય પણ એને પૂછવું પડે કે મેં મૂકેલી વાત માં કોઈ તફાવત હોય, કઈ ભૂલ હોય તો આમાંથી આપણે બધા એક જ છીએ, એક જ પરિવાર છીએ, તો મને તમે કહી શકો છો. તો પણ આ સમાજ સંયુક્ત રહી શકે. કારણ કે સંયુક્ત પરિવાર રાખવા માટે હૃદય સુધી પહોંચવું પડે. માણસના હૃદય સુધી પહોંચવું પડશે અને પ્રેમથી પહોંચવું પડે. એટલે મિત્રો, સંયુક્ત પરિવારમાં જ્યારે આપણે સંગઠિત શક્તિ કરી હોય તો નાની નાની વાતને મહાન ગણવી પડે. એટલે મિત્રો, આપણે કહીએ છીએ કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ ઘટના ઘટે એટલે સમૂહ આખો ભેગો થઈ જવો પડે. સમૂહ તમારો આખો ભેગો થઈ જવો પડે અને સમૂહની અંદર એ બાબતની ચર્ચા થવી પડે. શા કારણે ઘટી છે, શા માટે થયું છે, આનું જવાબદાર કોણ છે, આ કઈ રીતે થયું છે, આનો ઉદ્દેશ શું હતો, આ બધું જાણવું પડે, ચર્ચા કરવી પડે અને જે વસ્તુ થયું છે એના વિશે બધાને સમજાવવું પડે. અને આ રીતે જો થાય તો એ ઘટના મોટું સ્વરૂપ લેતા અટકી શકે છે. એટલે સંગઠન પરિવાર હોય, સંગઠિત શક્તિ કરવી હોય તો આવી નાની નાની વાત છે
પણ એને જરૂર પાયામાં લેવી પડે. એટલે મિત્રો, સંયુક્ત પરિવારમાં જે કઈ રીતે ટકે એની મેં તમને આજે વાત કરી, અને સંયુક્ત પરિવારથી એના ફાયદાની પણ વાત કરી. તો જે આવી વાત આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારે આપણે મૂકીએ ત્યારે એ વાત આપણી સાચી જ છે એવું પણ ન સમજવું જોઈએ. આપણી સાચી જ છે એવું પણ ન સમજવું જોઈએ, અને આપણી વાત બધાને સમજાઈ ગઈ છે એવું પણ ન વિચારવું જોઈએ. એના માટે શું કરવું? તો એના માટે આપણે સામેનો જે વ્યક્તિ છે, આપણો પરિવાર બેઠો છે, એને પૂછવું પડે કે હું જે કહું છું એ તમારા મગજમાં ખરેખર ઉતરે તો જ હા પાડજો, અને ન ઉતરે તો કઈ રીતે નથી ઉતરતું એ વાત મને કહેજો. કારણ કે જ્યારે આવી રીતે આપણે કરશું ને, આવી રીતે આપણે જ્યારે સમજાવશું ને, ત્યારે એ માણસને સહેલાઈથી બધી વસ્તુ મગજની અંદર બેસી જશે, અને કદાચ ને બેઠી ન હોય તો તમને એ કહેતા અચકાશે નહીં, અને પોતીકો જાણી અને પોતાનો વિચાર મૂકશે. તો 100% હું તમને એમ કહું કે જે વિચાર મૂકશે, તો તમે જે વાત મૂકી છે એમાં કઈ ખામી છે એવી રીતનો વિચાર મૂકશે, તો મારે મારી વાત જ સાચી છે એવું મારે વિચારી લેવું જોઈએ નહીં, અને એનું મંથન કરવું જોઈએ. તો 100% એમાં પણ જાણવા મળશે. અને કદાચ ને મંથન કરો અને તમારી ભૂલ ન હોય તો એને જે વાત મૂકી છે એને એ રીતની અંદર તમને સમજાવતા પણ તમારી વાત આવડવું જોઈએ. બસ આટલું થઈ જાય. આટલું પ્રત્યક્ષ પરસ્પર જે પરિવાર છે, 100 માણસનો, 50 માણસનું તમારું ફર્યું છે, તમારું કુટુંબ છે, તમારી આકાઈ છે, તો આવી રીતનું જ્યારે મગજની અંદર તમે બેસાડશો અને બધાના મગજની અંદર આવી રીતે વાત કરશો, તો ચોક્કસ આનું સારું પરિણામ આવશે, અને તો જ તમારો પરિવાર સંગઠિત રહી શકશે. બીજા નંબરની અંદર કે મારું જે કામ છે અને મારો પરિવાર દોડે છે, એવી રીતે એનું પણ કામ હોય તો આપણે દોડવું પડશે. ઘરે પૂછવાનું થતું હોય તો સંયુક્ત પરિવાર રહી શકશે નહીં. આપણે સ્વાર્થી અને લુચ્ચાપણું રાખશું તો પણ સંયુક્ત પરિવારમાં રહી શકશું નહીં. આપણે આપણો જ ફાયદો જોશું તો પણ સારી વાતો કરશું તો પણ આ સંગઠિત સહપરિવાર રહી શકશે નહીં. એટલે માટે મિત્રો, જે વસ્તુ આપણે કરીએ, જે આપણે વાત મૂકીએ, એ વાતનું સ્પષ્ટ રીતે સમજાય એવી રીતે સહપરિવારને આ કરવું પડે. આપણે જીવનમાં જોઈએ છીએ, અને આવું જ્યારે તમે કરશો ત્યારે કોઈ પણ કાર્ય તમારે કરવું હોય તો અટકશે નહીં. કારણ કેમ અટકશે નહીં? તો આપણે મેં કાલે વાત કરી હતી, કલિયુગે સંઘે શક્તિ, કે જેનો સંઘ હોય ને, જેનું સંગઠન હોય ને, એનો જય થાય અત્યારે. તો નાની વાતમાં તમારે પીડાવવું નહીં પડે, નાની વાતની અંદર તમને કોઈ મુશ્કેલી નહીં આવે, તમારો ગેરફાયદો કોઈ નહીં ઉઠાવી શકે, કે ગેરફાયદો તમને થશે પણ નહીં. માટે મિત્રો, જીવનની અંદર સંગઠિત પરિવાર તરીકે તમારે રહેવું હોય તો આવી નાની વાતોની અંદર આપણે ધ્યાન આપવું પડશે. આપણે કોઈ પણ સમાજની અંદર જશું તો એક આપણી ઓળખ અલગ હશે. કોઈ પણ સગાવાલામાં કે ગમે તેમાં કોઈ પણ ગામની અંદર, આપણા સમાજની અંદર, આખા જે તમારું જે સંગઠિત પરિવાર હશે, સંગઠિત ફરી હશે, સંગઠિત આકાઈ હશે, કે સંગઠિત ગામ હશે, અને આવી શક્તિ જોશે તો સારામાં સારો માણસ પણ તમારી હારે સંબંધ બાંધવા માટે પ્રસ્તાવ મૂકશે. પણ જ્યારે આપણે જોઈ છીએ કે પૈસો, પાવર અને પ્રતિષ્ઠા આપણી હશે તો આપણને આપણું સંતાનના સંબંધો, સંતાનના લગ્નો આજે આપણે થઈ જાય છે, પણ આપણા પાસે આવું હોતું નથી.
તો આપણે સંગઠિત શક્તિ હશે, સંગઠિત પરિવાર હશે તો પણ આપણું સંતાન, આપણો દીકરો હોય કે આપણી દીકરી હોય તો કોઈ પણ સંબંધ બાંધવા તૈયાર થશે. કારણ કે સારું સારું જે છે, જે અમુક ફાયદા છે એ બધા સમાજ એને નોંધ લેતા હોય છે. અને આવું જ્યારે તમારા જીવનની અંદર આવી આવી વાતો તમારા કુટુંબ પરિવારની અંદર અને આવી જ રીત તમારા કુટુંબ પરિવાર કે તમારા ગામ તરફ તમે લઈ જશો અને આવી જ નિર્માણ કરશો તો ચોક્કસ મિત્રો કે તમારો સંગઠિત પરિવાર જે છે એ પરિવારનો વજન પડશે, તમારી વાહવાકાર થશે. તમારે કોઈ પણ કાર્ય કરવું હોય, કોઈ પણ કઈ તમારે કંઈક દેખાડવું હોય, તમારે કઈ પણ એની કઈ સમાજની અંદર મૂકવું હોય તો એની એડવર્ટાઇઝ કરવી પડે છે. આ તમારે જાહેરાત નહીં કરવી પડે, વગર પૈસે તમારી જાહેરાત સમાજ કરી દેશે. માટે મિત્રો સંગઠિત રહેજો અને સંગઠિતના જે પરિણામ છે એ તમે જ્યારે એનું ફળ છે જ્યારે તમે ચાખશો ત્યારે ખૂબ સરસ મીઠું હશે. સંગઠિત પરિવારની અંદર જે માણસને ઉપજ છે એ મહેકતી ફૂલતી અને સરસ મજાની ફળદ્રુપ આવશે. એટલા માટે મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો તમારા મંતવ્યો જણાવજો. જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની, જય માતાજી.